ત્યાં મટાડી દીધી છે. કેવી રીતે મટાડી છે? કારણ કે જે તમારું આ પિંડ છે એ 5 તત્વ ને 3 ગુણનું છે, સર્જન થયેલું. અને આપણી વૃત્તિમાં ગુણ એ જીવ છે. આ 5 તત્વ ને 3 ગુણનું જે આ પિંડ છે એ સદગુરુના શરણે આને કુરબાન કરી દીધું. શ્વાસ વધ્યો એમાં સહેજ જેવું પણ તપાસ કરજો. આમાં જેવું પણ નથી. શ્વાસ વધ્યો એમાં તપાસ કરો કે મન કે બુદ્ધિ કે વાણી છે નહીં. એ પણ ઇન્દ્રિયોનો વિષય નથી. આવા તમને નિરાળા બનાવ્યા છે. નિરાળા બનાવ્યા છે એ જ આ નિરાજનો દેશ છે. કારણ કે સદગુરુ પરમાત્માનો નિરાજનો દેશ છે એ નિરાળો છે. મુદ્દો ક્યાં ઉભો છે કે નિરાજનું જ્ઞાન ટોચનું. નિરાજનું જ્ઞાન એ ટોચનું. અહમના અંકુર ફૂટે. કારણ કે બ્રહ્મને જાણતો થઈ ગયો, ઈશ્વરને જાણતો થઈ ગયો. એટલે સદગુરુ જે આપણને જે માર્ગ બતાવ્યો છે એ મેન અને વિહંગનો. કેવો માર્ગ બતાવ્યો છે? મેન અને વિહંગનો. ગમે એટલો પાણીના ધોધ પડતા હોય તો એ ધોધમાં પણ મીન હારી જતી હોય. એમ પાછા ન પડીશું. અને પક્ષીને ગમે એટલું વૃક્ષ ઊંચું હોય તો ક્યારેય એને થડિયું ગોતવું પડતું નથી. સીધું જાય. આ માર્ગ સદગુરુએ પરમાત્માએ બતાવ્યો છે, મેન અને વિહંગનો માર્ગ. એટલા માટે આ નિરાજનું જ્ઞાન છે એ નિરાળું છે. પણ જો આને જતન કરી અને જાળવી જાય, અહમના અંકુર નો આવે, તો આ વડલો અવશ્ય ફેલાશે ને. કારણ કે મહાન પુરુષો શું આપણને કહેશે એનો આપણે વિચાર કરવાનો કે સત્ય વસનના સમરણ સિવાય આ ચિત્ત શુદ્ધ ન થાય અને મટે નહીં મોહને અધિકાર. સત્ય વસનના સમરણ સિવાય આ ચિત્ત શુદ્ધ ન થાય અને મટે નહીં મોહને અવિદ્યા. બાબુરામ મહારાજાનો હમદર્દ કરીને એ સાખીનો તોડ કરીને હરજીવન મહારાજ આ સાખી કહીને ગયા છે. પણ બાબુરામ આ સાખીને તોડ કર્યો કે સત્ય વસનના સમરણ સિવાય આ શુદ્ધ સિદ્ધ ન થાય તો આ સમરણ કેવી રીતે થાય? એટલે બાબુરામ એમ કહેશે કે સત્ય વસનના વિચારો સમરણ થઈ ગઈ. આના વિચાર જ લાવવાના.
તો આનું ભજન કેવી રીતે થાય? આ કોઈ માળા ફેરવાથી થાય છે? એમ નથી થતું. આ પુરુષે એમ કહે છે